નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પેરિસાયક્લિક રિએક્શન્સના બે લેક્ચર સિરીઝ જે લીધી હતી તેમાં સૌથી પ્રથમ લેક્ચર્સમાં આપણે પેરિસાયક્લિક રિએક્શન્સ એના ઇન્ટ્રોડક્શન્સ અને ટાઇપ્સ ઓફ પેરિસાયક્લિક રિએક્શન્સની વાત કરી હતી. બીજો જે લેક્ચર્સ આપણે લીધું હતું તેની અંદર આપણે સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ એટલે શું, એના પછી ક્લેઝિન કોપ રીઅરેન્જમેન્ટ, એઝાકોપ રીઅરેન્જમેન્ટ, ક્લેઝિન રીઅરેન્જમેન્ટ અને કોપ રીઅરેન્જમેન્ટની વાત કરી હતી. હવે આ ત્રીજી લેક્ચર સિરીઝમાં આપણે પેરિસાયક્લિક રિએક્શન્સની અંદર બેઝિકલી ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન્સ ઓફ સમ મોલેક્યુલ્સ ની વાત કરીશું. તેની અંદર જુદા જુદા મોલેક્યુલ્સ લઈશું, જેમ કે ઇથિલિન મોલેક્યુલ્સ, 1,3-butadiene મોલેક્યુલ્સ, 1,3,5 હેક્સાટ્રાઇન અને એલાઇલ સિસ્ટમ. બેઝિકલી આ સ્ટડી આપણે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી એના એમએસસી સાયન્સ 2 ના ક્યુરિક્યુલમ પ્રમાણે છે. તો એ ખૂબ જ અગત્યનું પુરવાર થશે તમારા માટે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ઇથિલિન મોલેક્યુલ્સની. તો ઇથિલિન, we know the structure of ethylene, it is CH2 double bond CH2. ઇથિલિન ની વાત કરીએ તો અહીંયા બે પાઈ બોન્ડ છે, જે કાર્બન અને કાર્બન વચ્ચે એક સિગ્મા બોન્ડ છે અને બીજો પાઈ બોન્ડ છે. તો બે કાર્બન ઉપર બે પી ઓર્બિટલ છે, બે પી ઓર્બિટલના ઓવરલેપથી એક પાઈ બોન્ડ બને છે. તો આ જે બે પી ઓર્બિટલ છે એકબીજા સાથે જોડાઈ અને તમને બે મોલિક્યુલર ઓર્બિટલ મળે છે, જેમાંની એક બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ છે અને બીજી એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ છે. તો અહીંયા આપણે દર્શાવી શકીએ કે આ પોઝિટિવ, આ એક પી ઓર્બિટલ ઓફ ધીસ વન કાર્બન અને આ સેકન્ડ પી ઓર્બિટલ ઓફ સેકન્ડ કાર્બન એકબીજા સાથે જોડાય છે. જો બંનેની અંદર પોઝિટિવ અને પોઝિટિવ લોબ્સ એકબીજા એ ઉપરની બાજુ હોય તો એકબીજા સાથે જોડાય અને આ બોન્ડિંગ બનાવે છે. અને જો એ ઓપોઝિટ લોબ્સ હોય, એટલે કે એક પોઝિટિવ નેગેટિવ અને એક નેગેટિવ અને પોઝિટિવ હોય, જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે આ રીતે એકબીજાની ઓપોઝમાં જોડાય છે, એટલે કે એને એન્ટી બોન્ડિંગ એટલે પાઈ સ્ટાર તરીકે દર્શાવીએ છીએ. તો ઇન ધ વે આપણે બતાવી શકીએ કે આ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ એ તમારી બોન્ડિંગ ઓર્બિટલ છે અને પોઝિટિવ નેગેટિવ અને નેગેટિવ પોઝિટિવ આ તમારી એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ છે. જ્યારે પણ મોલિક્યુલર ઓર્બિટલ બને છે, એટોમિક ઓર્બિટલના કોમ્બિનેશન્સથી મોલિક્યુલર ઓર્બિટલ બને છે, ત્યારે એકની શક્તિ એ તમારી રિસ્પેક્ટેડ એટોમિક ઓર્બિટલ કરતા ઓછી હોય છે, જેને આપણે બોન્ડિંગ ઓર્બિટલ કહીશું, અને બીજાની એનર્જી જે રિસ્પેક્ટેડ એટોમિક ઓર્બિટલ કરતા વધારે છે તેને આપણે એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ તરીકે ઓળખીશું. હવે આપણે એનું ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન્સ ભણીએ. તો ઇથિલિન મોલેક્યુલ્સ એના માટે હમણાં ઉપર જોઈ ગયા પ્રમાણે એની અંદર બે પી ઓર્બિટલ છે, એટલે ટોટલ આપણને બે પ્રકારના અરેન્જમેન્ટ મળશે. એકમાં આપણે બતાવ્યું છે ટોટલ આ પહેલી પી ઓર્બિટલ છે, સેકન્ડ પી ઓર્બિટલ છે અને એ તમારી બોન્ડિંગ ઓર્બિટલ છે, અને બીજા બેઝથી આ તમારી પહેલી ઓર્બિટલ છે, સેકન્ડ ઓર્બિટલ છે તમારી એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ છે. હવે સૌથી પહેલું કામ આપણે આમાં નોડ શોધવાનું હોય, તો નોડનું સૂત્ર છે n = n-1. અહીંયા આપણે કહીએ કે આ જે તમારી બોન્ડિંગ ઓર્બિટલ છે એને psi1 તરીકે દર્શાવી છે, તેમજ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલને psi2 વડે દર્શાવી છે. બરાબર. હવે આપણે નોડ શોધવાનું કામ કરીશું. તો જે વાત કરી પ્રમાણે નોડનું સૂત્ર છે n = n-1. બરોબર. હવે n એમાં psi1 લઈએ તો 1 - 1 = 0, એટલે આ psi1 માટે નોડની વેલ્યુ 0 થશે. અને એ જ પ્રમાણે psi2 માં એ વેલ્યુ મૂકીએ તો psi2 = n-1 = 2 - 1 = 1, એટલે psi2 માટે નોડની વેલ્યુ 1 થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 0 નોડ છે. 0 નોડ છે મીન્સ અહીંયા તમારે જે આ સાઇન બતાવવા પડશે, એટલે અહીંયા કોઈ પણ નોડ નથી. બરાબર. તો અહીંયા પોઝિટિવ અને પોઝિટિવ ચાર્જ આપણે ઉપરની બાજુ મૂકીએ છીએ, નેગેટિવ અને નેગેટિવ ચાર્જ નીચેની બાજુ મૂકીએ છીએ, કારણ કે અહીંયા નોડની વેલ્યુ 0 છે. બરાબર. અહીંયા તમારો એક નોડ છે, એટલે એ નોડ આપણે અહીંયા સેન્ટરમાં મૂકીશું. ધેર ઇઝ અ વન નોડ, અને એટલે અહીંયા પોઝિટિવ આવશે. જ્યારે પણ નોડ આવે એના પછી એ ચાર્જ બદલાય. અહીંયા પોઝિટિવ છે તો અહીંયા નોડ આવ્યો તો ચાર્જ બદલાય, તો અહીંયા નેગેટિવ તમારે લખવું પડે. અહીંયા પોઝિટિવ, અહીંયા નોડ આવ્યો એટલે નેગેટિવ થયું, અહીંયા પોઝિટિવ છે એટલે નીચે નેગેટિવ આવશે, અહીંયા નેગેટિવ ચાર્જ છે એટલે નીચે પોઝિટિવ ચાર્જ આવશે. તો આપણે નોડ વેલ્યુ શોધતા શીખી ગયા. કોઈ પણ
તમારા મોલિક્યુલ્સ હોય જેમ કે ઇથિલિન મોલિક્યુલ્સ હોય કે 135 હેક્સાટ્રાઇન હોય કે બ્યુટાડાઇન મોલિક્યુલ્સ હોય તેની નોડ વેલ્યુ શોધવા માટે આ સૂત્ર યાદ રાખવું પડે n = n-1 બરાબર. તો નોડ વેલ્યુ શોધ્યા પછીનું તમારું કામ છે કે આનું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન તમારે ગ્રાઉન્ડ સ્ટેટ એટલે કે થર્મલ કન્ડિશનમાં ભરવાનું છે તેમજ ફોટો HV મીન્સ ફોટોકેમિકલ કન્ડિશનમાં ભણવાનું છે. તો હવે આપણે જાણીએ છીએ કે ઇથિલિન મોલિક્યુલ્સની અંદર ટોટલ 2 પાય ઇલેક્ટ્રોન્સ છે બરાબર. તો સૌથી પહેલા જ્યારે ગ્રાઉન્ડ કન્ડિશનમાં એટલે કે થર્મલી કન્ડિશનમાં ભરીએ તો સૌથી પહેલા 2 ઇલેક્ટ્રોન એ તમારા અહીંયા psi1 એટલે કે અહીંયા ભરાશે બરાબર. હવે જ્યારે HMu એટલે કે તમે ફોટોકેમિકલ કન્ડિશનની વાત કરો છો ત્યારે શું થશે, આનો જે એક ઇલેક્ટ્રોન છે એ એના અપર એનર્જી લેવલમાં જઈ અને એ ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલે આમાં બેમાંથી એક ઇલેક્ટ્રોન તો અહીંયા જ રહેશે અને બીજો ઇલેક્ટ્રોન અહીંયા જશે બરાબર છે. તો આ રીતે એક્સાઇટેડ સ્ટેટમાં એનું કન્ફિગ્યુરેશન થાય છે બરાબર. એટલે ગ્રાઉન્ડ સ્ટેટ અને એક્સાઇટેડ સ્ટેટનું કન્ફિગ્યુરેશન સમજ્યા પછી અહીંયા બે અગત્યની ટર્મિનોલોજી છે હોમો અને લ્યુમો. What is meant by HOMO? It is the highest occupied molecular orbital. And what is meant by LUMO? It is the lowest unoccupied molecular orbital. Okay? તો અહીંયા આપણે વાત કરીએ એ પ્રમાણે જો ગ્રાઉન્ડ સ્ટેટ માટે તમારે હોમો અને લ્યુમોની વેલ્યુ શોધવી હોય તો ગ્રાઉન્ડ સ્ટેટની જ્યારે વાત કરતા હોઈએ તો અહીંયા હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ એ આ છે એટલે આને આપણે હોમો તરીકે દર્શાવીશું. ઇન શોર્ટ એમ કહી શકાય કે થર્મલ કન્ડિશનમાં હોમો એ પણ છે psi1 છે અને અહીંયા આ જે છે આ તમારું લ્યુમો છે કે આ લોએસ્ટ અનઓક્યુપાઈડ અહીંયા કોઈ પણ ઇલેક્ટ્રોન છે ને that's why it is known as the lowest unoccupied molecular orbital. એટલે તમારું psi2 છે એ તમારું લ્યુમો છે ફોર થર્મલ કન્ડિશન. હવે ફોટોકેમિકલ કન્ડિશનમાં આપણે વાત કરી કે એક ઇલેક્ટ્રોન એ અહીંયા એક્સાઇટ થઈ અને આમાં જાય છે બરાબર. તો આ કન્ડિશન માટે તમારે જો હોમો અને લ્યુમોની વાત કરીએ તો એક્સાઇટેડ સ્ટેટ એટલે કે ફોટોકેમિકલ કન્ડિશનમાં તમારો હોમો છે એ આ psi2 થશે એને સોમો પણ કહીશું. વાય ઇટ ઇઝ સોમો? કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? એક જ ઇલેક્ટ્રોન છે. અહીંયા ઇલેક્ટ્રોન તમારો એક જ છે એટલે એને સિંગલ ઓક્યુપાય મોલિક્યુલર ઓર્બિટલ તરીકે પણ ઓળખવામાં આવે. ઓકે, એને સિંગલ ઓક્યુપાય મોલિક્યુલર ઓર્બિટલ તરીકે પણ ઓળખવામાં આવે એટલે એને સોમો પણ કહીશું બરાબર. તો એટલે આના માટે હોમો જે આપણે વાત કરીએ પ્રમાણે એક્સાઇટેડ સ્ટેટ માટે હોમો છે તમારો psi2 થશે અને HMu કન્ડિશન એટલે કે ફોટોકેમિકલ કન્ડિશન માટે લ્યુમો વેલ્યુ તમને મળશે નહીં. ઓકે, હવે એના પછી તમારા બે સિમેટ્રિકલ ઓપરેશન તમારે મિરર પ્લેન અને C2 એક્સિસ ઓફ સિમેટ્રી શોધવાના રહ્યા. તો આપણે વાત કરીએ સિમેટ્રીમાં આપણે બધા શીખ્યા છે કે અહીંયા મિરર પ્લેન એટલે કે આ તમારો ઇથિલિન મોલિક્યુલ્સ છે. અહીંયા જો તમે મિરર પ્લેન આને પરપેન્ડિક્યુલર અહીંયા વિચારો આ બે p ઓર્બિટલ ને પરપેન્ડિક્યુલર તમે એક મિરર પ્લેન અહીંયા તમે વિચારો તો અહીંયા તમે જો મિરર મૂકશો અહીંયા એક મિરર મૂકો તો એને આ મોલિક્યુલ્સ ને તમે બાયસેક્ટ કરો અને એમાંથી મળતો નવો મોલિક્યુલ્સ એની મિરર ઇમેજ જો એ સેમ આવા મોલિક્યુલ્સ જેવી જ હોય તો કહી શકાય કે આ મિરર ઇમેજ સિમેટ્રિકલ છે. અને એ મિરર ઓપરેશન કર્યા પછી અહીંયા એક મિરર મૂક્યા પછી જો એની મિરર ઇમેજ સેમ ના આવતી હોય તો એને એસિમેટ્રિકલ તરીકે ઓળખીશું. અહીંયા સૌથી પહેલા આ મિરર માટે આપણે વાત કરીએ કે જો તમે અહીંયા એક મિરર મૂકો તો શું થશે, આ પોઝિટિવ ચાર્જ અહીંયા આવી જશે, આ પોઝિટિવ ચાર્જ અહીંયા આવી જશે. એ જ પ્રમાણે આ નેગેટિવ ચાર્જ અહીંયા આવશે, આ નેગેટિવ ચાર્જ અહીંયા આવશે. એટલે આફ્ટર મિરર ઓપરેશન ધ મોલિક્યુલર સિમેટ્રી ઇટ વિલ બી સેમ. ઓકે, એટલે આ મિરર આ psi1 માટે આપણે શું કહીશું સિમેટ્રિકલ એટલે કે તમે જો મિરર મૂક્યા પછી એનું મિરર ઇમેજ ચેક કરો તો એના જેવી જ આવશે, મોલિક્યુલ્સ જેવી જ આવશે. That's why we can say it is a symmetrical operation. હવે આપણે આ psi2 માટે વાત કરીએ કે સપોઝ અહીંયા તમે એક મિરર મૂકો છો તો આફ્ટર મિરર ઇમેજ વોટ હેપન્સ, તો અહીંયા પોઝિટિવ છે, અહીંયા નેગેટિવ ચાર્જ છે. તો અહીંયા મિરર મૂક્યા પછી શું થશે, આ પોઝિટિવ ચાર્જ અહીંયા આવશે, આ નેગેટિવ ચાર્જ અહીંયા આવશે. એટલે તમે જોઈ શકો કે જે તમારો અગાઉનો મોલિક્યુલ્સ અને આફ્ટર મિરર ઇમેજ બે સેમ આવતા નથી. એટલે કહી શકાય કે આ psi2 માટે મિરર ઓપરેશન એ કેવું છે, એસિમેટ્રિકલ છે. ઓકે,
હવે આપણે બીજી વાત કરીશું C2 એક્સિસ ઓફ રોટેશન. C2 મીન્સ તમારે 180 ડિગ્રીનું રોટેશન આપવાનું છે. અહીંયા શું વિચારવાનું કે આ તમારી જે બે p ઓર્બિટલ છે તો અહીંયા જે મિરર વિચાર્યું અહીંયા આ એક્સિસ જે બે ઓર્બિટલની જે એક્સિસ છે અહીંયા તમારે C2 એક્સિસ વિચારવાની સોરી અને અહીંયાથી તમારે 180 ડિગ્રીનું રોટેશન આપવાનું. આ મોલેક્યુલ્સને તમારે 180 ડિગ્રીનું રોટેશન આપવાનું. અને 180 ડિગ્રીનું રોટેશન આપીશું તો શું થશે? આ જે બે પોઝિટિવ ચાર્જ છે બરાબર અહીંયાથી તમે 180 નું રોટેશન આપો અને C2 એક્સિસ અહીંયાથી કલ્પો અને 180 નું રોટેશન આપો તો આ બે પોઝિટિવ ચાર્જ નીચેની તરફ આવશે અને બે નેગેટિવ ચાર્જ ઉપરની તરફ આવશે. એટલે આફ્ટર C2 એક્સિસ ઓફ રોટેશન the molecular symmetry it will be changes. કારણ કે બે શરૂઆતના મોલેક્યુલ્સમાં બે પોઝિટિવ ચાર્જ ઉપર છે બે નેગેટિવ ચાર્જ નીચે છે પરંતુ C2 ઓપરેશન આપ્યા પછી આપણે જોઈ શકીએ છીએ કે શું થશે બે પોઝિટિવ ચાર્જ નીચે જતા રહેશે અને બે નેગેટિવ ચાર્જ ઉપર આવતા રહેશે. after C2 axis of rotation the molecular symmetry it will be changed. C2 એ for psi1 માટે કેવો આવશે? asymmetrical આવશે. હવે આપણે આની વાત કરીએ આમાં psi2 માટે તો psi2 માટે શું થાય છે કે અહીંયા પોઝિટિવ અને નેગેટિવ અહીંયા નેગેટિવ અને અહીંયા પોઝિટિવ છે તો અહીંયા જ્યારે તમે C2 axis of rotation એટલે કે આ એક્સિસ અહીંયા સમજો ને આને 180 નું રોટેશન આપો તો શું થશે કે તમે જોઈ શકો છો કે આ પોઝિટિવ જે છે તમારે 180 તો આ પોઝિટિવ અહીંયા આવી જશે આ નેગેટિવ તમારો અહીંયા આવશે બરોબર અને આ એટલે 180 નું તમે રોટેશન આપશો તો એ મોલેક્યુલર સિમેટ્રી સેમ રહેશે. તમે જોઈ શકો છો કે અહીંયા 180 ડિગ્રીનું રોટેશન આપ્યા પછી મોલેક્યુલર સિમેટ્રી સેમ રહે છે. એટલે C2 કહી શકીએ કે C2 એક્સિસ ફોર psi2 માટે કેવું કહેવાશે કે સિમેટ્રિકલ કહેવાશે બરાબર. આમ આપણે અહીંયા ઇથિલિન મોલેક્યુલ્સ માટે નંબર ઓફ એના પેરામીટર શીખ્યા. સૌથી પહેલા તો ઇથિલિનમાં બે p ઓર્બિટલ છે એટલે એક તમને બોન્ડિંગ ઓર્બિટલ અને એક એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ જેને psi1 અને psi2 થી આપણે દર્શાવી. એના પછી આપણે નોડ વેલ્યુ શોધતા શીખ્યા તો psi1 માટે psi n = n-1 સૂત્રમાં કિંમત મૂકતા એમાં નોડ વેલ્યુ 0 અને 1 મળશે. એના પછી આપણે ગ્રાઉન્ડ સ્ટેટ અને એક્સાઇટેડ સ્ટેટ માટે એટલે કે થર્મલ અને ફોટોકેમિકલ કન્ડિશન માટે ઇલેક્ટ્રોન ભરતા શીખ્યા બરાબર. એના પછી તમે હોમો અને લ્યુમો શું છે એની વાત આપણે કરી. એના પછી આપણે મિરર ઇમેજ એટલે કે સિમેટ્રિકલ એલિમેન્ટ્સ ની વાત કરી એમાં મિરર ઇમેજ અને C2 એક્સિસ ઓફ સિમેટ્રી ની વાત કરી. મિરર ઇમેજમાં આ જે બે p ઓર્બિટલ છે અહીંયા તમે મિરર મૂકો તો આફ્ટર મિરર ઇમેજ શું ઓપરેશન થાય તેની વાત કરી અને અહીંયા એક એક્સિસ કલ્પો C2 અને 180 નું તમે રોટેશન આપો તો એના પછી જે સિમેટ્રી એટલે કે આફ્ટર મિરર ઇમેજ કે આફ્ટર C2 એક્સિસ ઓફ રોટેશન એની સિમેટ્રી એ મૂળભૂત મોલેક્યુલ્સ જેવી સિમેટ્રી રહે છે કે નહીં એના જેવી સિમેટ્રી રહેતી હોય તો એને સિમેટ્રિકલ કહીશું અને એવી સિમેટ્રી ન રહેતી હોય તો એને સિમેટ્રિકલ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે ઇથિલિન મોલેક્યુલ્સ ને ડિસ્કશન કર્યા પછી બીજો એક મોલેક્યુલ્સ લઈએ છે ઇટ ઇઝ અ 1,3-butadiene. સો ધીસ ઇઝ અ સ્ટ્રક્ચર ઓફ 1,3-butadienes. તો એના 1,3-butadienes આપણે બધા જાણીએ છીએ કે ટોટલ કેટલા p ઓર્બિટલ છે તો એની અંદર ટોટલ 4 p ઓર્બિટલ છે 1 2 3 4. 4 p ઓર્બિટલ એકબીજા સાથે જોડાઈ અને એટલે કે આ એટોમિક ઓર્બિટલ એકબીજા સાથે જોડાઈ અને 4 મોલેક્યુલર ઓર્બિટલ બનાવશે જેની અંદર બે મોલેક્યુલર ઓર્બિટલ છે તમારે બોન્ડિંગ બનશે જેની એનર્જી ઓછી છે રિસ્પેક્ટેડ એટોમિક ઓર્બિટલ કરતા એની એનર્જી ઓછી છે અને જે બે મોલેક્યુલર ઓર્બિટલ બનશે એની એનર્જી રિસ્પેક્ટેડ એટોમિક ઓર્બિટલ કરતા વધારે છે. આમ 1,3-butadiene માં 4 પાઈ ઇલેક્ટ્રોન હોવાથી 4 પાઈ ઓર્બિટલ હોવાથી એની અંદર ટોટલ 4 આપણે અરેન્જમેન્ટ આ પ્રમાણે દર્શાવી શકીએ. આ તમારો ફર્સ્ટ અરેન્જમેન્ટ છે એમાં 1 2 3 4 4 ઓર્બિટલ એટલે કે psi1 psi2 psi3 અને psi4 વડે આપણે દર્શાવી છે. હવે એના પછીનું તમારું કામ છે નોડ વેલ્યુ શોધવાનું. તો નોડનું સૂત્ર આપણે કીધું છે psi n = n-1 એ psi1 લઈએ તો અહીંયા 1 - 1 = 0 એટલે અહીંયા 0 નોડ થશે અહીંયા 2 - 1 = 1 નોડ થશે અહીંયા 3 - 1 = 2 નોડ થશે 4 - 1 = 3 નોડ થશે. તો આમ psi1 psi2 psi3 અને psi4 માટે નોડની વેલ્યુ અનુક્રમે 0 1 2 અને 3 થશે બરાબર. હવે અહીંયા 0 નોડ છે 0 નોડ છે મીન્સ અહીંયા એક પણ નોડ નથી એટલે શું થશે અહીંયા દરેક જે સેમ સાઇન છે ઉપરની બાજુ આવશે
અને એટલે કે પોઝિટિવ ચાર્જ છે આપણે ઉપરની બાજુ દર્શાવીશું અને અહીંયા નેગેટિવ ચાર્જ છે નીચેની બાજુ દર્શાવીશું, કારણ કે અહીંયા નોડની વેલ્યુ 0 છે. સાઈ 2 માટે વાત કરીએ તો અહીંયા નોડની વેલ્યુ કેટલી છે તમારી 1 છે. નોડની વેલ્યુ 1 છે. અહીંયા બીજી એક વસ્તુ એ છે કે જ્યારે પણ નોડની વેલ્યુ જો એકી સંખ્યામાં આવતી હોય એટલે કે ઓડ સંખ્યામાં આવતી હોય ત્યારે સેન્ટરની અંદર તમારે હંમેશા એક નોડ વેલ્યુ બતાવવી પડે. આ વસ્તુ યાદ રાખો, જ્યારે પણ નોડની વેલ્યુ એ ઓડ વેલ્યુઝ હોય એટલે કે એકી સંખ્યામાં હોય 1 3 5 7 ત્યારે હંમેશા નોડ એ તમારે સેન્ટરમાં એક નોડ દર્શાવવો પડે. તો અહીંયા સાઈ 2 માં એક જ નોડ છે તો સેન્ટર આ બંનેનું આ 4 ઓર્બિટલનું સેન્ટર અહીંયા થશે. નોડ વેલ્યુ અહીંયા આપણે દર્શાવીશું. અહીંયા નોડ દર્શાવીએ તો અહીંયા ચાર્જ આ પ્રમાણે મૂકી, અહીંયા પોઝિટિવ અને પોઝિટિવ. હંમેશા ધ્યાન રાખવાનું કે જ્યારે નોડ આવે એના પછી ચાર્જ બદલાય તો અહીંયા પોઝિટિવ પોઝિટિવ છે તો અહીંયા પોઝિટિવ પછી શું થશે નેગેટિવ અને નેગેટિવ આવશે. એ જ પ્રમાણે અહીંયા ઉપર પોઝિટિવ છે તો નીચે તો લખી શકાય નેગેટિવ નેગેટિવ, અને અહીંયા બે નેગેટિવ છે તો નીચે શું આવશે બે પોઝિટિવ ચાર્જ આવશે. આ પ્રમાણે સાઈ 2 તમે લખશો. હવે સાઈ 3 જેની અંદર નોડ વેલ્યુ 2 છે તો જ્યારે પણ ધ્યાન રાખો કે નોડ વેલ્યુ ઇવન હોય એટલે કે બેકી સંખ્યા હોય 2 4 6 ત્યારે એ નોડ ક્યારે પણ સેન્ટરમાં દર્શાવવામાં આવશે નહીં. બરાબર, જ્યારે નોડની વેલ્યુ એ બેકી સંખ્યામાં હોય ત્યારે સેન્ટરમાં દર્શાવવામાં આવશે નહીં. તો અહીંયા બે આપણે એક નોડ અહીંયા બતાવીશું, સેન્ટરમાં નહીં બતાવીએ, અને બીજો નોડ અહીંયા બતાવીશું. ઓકે, નોડ દોર્યા પછી તમે એમાં ચાર્જ દર્શાવો તો કઈ રીતે દર્શાવશો? પહેલાને આપણે પોઝિટિવ આપીએ છીએ. હવે મેં કીધું એ પ્રમાણે જ્યારે પણ નોડ આવે ત્યારે ચાર્જ બદલાય, અહીંયા નેગેટિવ અને નેગેટિવ આવશે. અહીંયા પાછો નોડ આવે એટલે ચાર્જ બદલાશે એટલે અહીંયા પોઝિટિવ આવશે. એ જ પ્રમાણે જો ઉપર તમે ચાર્જ મૂકી દો એના પછી નીચે તો બહુ સિમ્પલ છે. આ પોઝિટિવ છે એટલે અહીંયા નેગેટિવ આવશે, આ નેગેટિવ છે એટલે અહીંયા પોઝિટિવ આવશે, આ નેગેટિવ છે એટલે પોઝિટિવ આવશે, આ પોઝિટિવ છે એટલે નેગેટિવ આવશે. એના પછી આવશે સાઈ 4 જેમાં નોડ વેલ્યુ 3 છે. તો આપણે હમણાં જ વાત કરીએ પ્રમાણે કે જ્યારે પણ નોડ વેલ્યુ એકી સંખ્યામાં એટલે કે ઓડ વેલ્યુ હોય 1 3 5 ત્યારે એક નોડ તો તમારે કમ્પલસરી સેન્ટરમાં મૂકવો પડે. તો એક સેન્ટરમાં આપણે અહીંયા નોડ મૂકી દીધો. એના સિવાય હવે કેટલા નોડ મૂકવાના છે? બીજા ટોટલ 3 છે, એક મુકાઈ ગયો, બીજા તમારે 2 નોડ મૂકવા પડે. તો એક નોડ અહીંયા મૂકીશું, બીજો અહીંયા મૂકીશું. હવે સાઇનની વાત કરીએ તો પહેલાની અંદર અહીંયા પોઝિટિવ અને પોઝિટિવ સાઇન મૂકીએ છીએ. હવે નોડ આવે એટલે સાઇન બદલાય એટલે અહીંયા નેગેટિવ આવશે. પાછો નોડ આવે એટલે સાઇન બદલાય એટલે પોઝિટિવ થશે. પાછો નોડ આવે એટલે સાઇન બદલાય એટલે નેગેટિવ થશે. એ જ પ્રમાણે નીચે ઉપર પોઝિટિવ છે તો અહીંયા નેગેટિવ નેગેટિવ ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ, અહીંયા નેગેટિવ ચાર્જ છે એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ. આ પ્રમાણે આપણે નોડ વેલ્યુ સૌથી પહેલા સાઈ 1 સાઈ 2 સાઈ 3 સાઈ 4 ની વાત કરી, જેમાં સાઈ 1 અને સાઈ 2 એ બોન્ડિંગ ઓર્બિટલ છે જેમની એનર્જી આ બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલની એનર્જી તમારા જે એટોમિક ઓર્બિટલ છે એના કરતા ઓછી છે. અહીંયા સાઈ 3 અને સાઈ 4 એ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ છે જેની એનર્જી વધારે છે. તો સૌથી પહેલા આપણે આ સાઈ 1 સાઈ 2 સાઈ 3 સાઈ 4 એટલે કે બોન્ડિંગ અને એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ દોરી. એના પછી આપણે વાત કરી નોડની વાત કરી. નોડ વેલ્યુ શોધ્યા પછી આપણે એમાં ચાર્જ મૂકીએ છીએ. કઈ રીતે? પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ આવશે. હવે એના પછીનું આપણું કામ છે એ પ્રમાણે જે ઇથિલિનમાં વાત કરી તે પ્રમાણે થર્મલ કન્ડિશન અને ફોટોકેમિકલ કન્ડિશન ની અંદર ઇલેક્ટ્રોન ભરવાનું કામ કરીશું. થર્મલ કન્ડિશન છે, ધીસ ઇઝ અ ફોટોકેમિકલ. થર્મલ કન્ડિશન ની વાત કરતા હોઈએ એટલે કે ગ્રાઉન્ડ સ્ટેટમાં તમારે ઇલેક્ટ્રોન ભરવાના થશે તો ટોટલ અહીંયા 4 p ઓર્બિટલ છે 1 2 3 4 એટલે ટોટલ અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? ટોટલ pi ઇલેક્ટ્રોન 4 થશે. એ 4 ઇલેક્ટ્રોન તમારે ભરવાના થશે. તો સૌથી પહેલા 2 ઇલેક્ટ્રોન અહીંયા ભરાશે અને બીજા 2 ઇલેક્ટ્રોન અહીંયા સાઈ 1 માં 2 ઇલેક્ટ્રોન ભરાય અને સાઈ 2 માં 2 ઇલેક્ટ્રોન ભરાશે. હવે એક્સાઇટેડ સ્ટેટમાં શું થશે કે આ જે સાઈ 2 નો આ જે 2 ઇલેક્ટ્રોનમાંનો એક ઇલેક્ટ્રોન છે એના અપ એનર્જી લેવલમાં જમ્પ મારશે એટલે hν એટલે કે જ્યારે આપણે એક્સાઇટેડ સ્ટેટની વાત કરતા હોઈએ કે ફોટોકેમિકલ કન્ડિશનની વાત કરતા હોઈએ આ 2 ઇલેક્ટ્રોન તો અહીંયા જ રહેશે, પણ અહીંયા બે માનો એક ઇલેક્ટ્રોન એ જમ્પ કરી અને અહીંયા જશે એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા અને બીજો ઇલેક્ટ્રોન અહીંયા આવશે. ઓકે, સમજાઈ ગયું? હવે એના પછીનું આપણું કામ છે હોમો અને લ્યુમો કેલ્ક્યુલેશન કરવાનો. હોમો ફોર થર્મલ કન્ડિશન્સ એન્ડ લ્યુમો ફોર થર્મલ કન્ડિશન. એના પછી હોમો ફોર ફોટોકેમિકલ કન્ડિશન્સ અને લ્યુમો ફોર ફોટોકેમિકલ કન્ડિશન. તો અહીંયા
થર્મલ કન્ડિશન માટે ઇટ ઇઝ વેરી સિમ્પલ ટાસ્ક કે હોમો કયો આવશે તમારો આજે હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ કયો આવશે તો સાઈ2 છે આ તમારો હોમો થશે બરાબર ઇટ ઇઝ અ હાઈએસ્ટ ઓક્યુપાઈડ અને અનઓક્યુપાઈડ કયો છે તો આ સાઈ3 છે તમારો લ્યુમો થશે બરાબર તો આમ તમે થર્મલ કન્ડિશનમાં કહી શકો હોમો વેલ્યુ એ સાઈ2 થશે અને લ્યુમો વેલ્યુ એ સાઈ3 થશે હવે ફોટોકેમિકલ કન્ડિશનમાં શું થશે આમાંનું એક ઇલેક્ટ્રોન જમ્પ થઈને અહીંયા જાય છે તો અહીંયા જ્યારે ફોટોકેમિકલ કન્ડિશનની વાત કરતા હોય તો હોમો તમારો શું થશે આ જે હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ તમારી આ છે બરાબર એટલે સાઈ3 એ તમારો હોમો થશે ફોર એક્સાઇટેડ સ્ટેટ ફોર ફોટોકેમિકલ કન્ડિશન્સ અને જે સાઈ4 છે ઇટ ઇઝ અ અનઓક્યુપાઈડ ધેટ્સ વાય ઇટ ઇઝ અ સાઈ4 ઇટ ઇઝ અ લ્યુમો ફોર HMU or photochemical conditions. Okay, in short કહી શકાય થર્મલ કન્ડિશન માટે હોમો એ સાઈ2 અને લ્યુમો એ સાઈ3 ફોટોકેમિકલ કન્ડિશન ની વાત કરતા હોઈએ તો હોમો તમારો સાઈ3 થશે લ્યુમો તમારો સાઈ4 થશે ઓકે હવે એના પછીની આપણે વાત કરીએ છીએ મિરર ઇમેજ મીન્સ there is a symmetrical elements like mirror image and C2 axis of symmetry તો મિરર માટે સાઈ1 માટે તમે અહીંયા વચ્ચોવચ્ચ અહીંયા જો મિરર મૂકો after mirror operation what happens આ બે પોઝિટિવ ચાર્જ જે નીચે આવી જશે બે નેગેટિવ ચાર્જ ઉપર આવી જશે એટલે કે એ તમારો એસિમેટ્રિકલ આફ્ટર સોરી આ મિરર ની આપણે અહીંયા વાત કરતા હોઈએ એ ભૂલ માફ કરજો કે અહીંયા મેં C2 માટે કીધું અહીંયા મિરર તમારો અહીંયા આવશે તો મિરર મૂકશો તો શું થશે આ પોઝિટિવ ચાર્જ અહીંયા આવશે આ પોઝિટિવ ચાર્જ અહીંયા આવશે એ જ પ્રમાણે આ નેગેટિવ ચાર્જ અહીંયા આવશે આ નેગેટિવ ચાર્જ અહીંયા આવશે આફ્ટર મિરર ઓપરેશન the molecular symmetry it will be same that's why mirror image it is a symmetrical okay હવે અહીંયા વાત કરીએ તમે mirror image ની વાત કરતા હોય તો અહીંયા પોઝિટિવ નેગેટિવ છે અહીંયા નેગેટિવ પોઝિટિવ છે અહીંયા જો તમે મિરર મૂકો તો શું થશે આ પોઝિટિવ ચાર્જ અહીંયા આવશે એટલે અને આ નેગેટિવ ચાર્જ અહીંયા આવે છે એટલે આફ્ટર મિરર ઇમેજ the symmetry it is changed so it is a asymmetrical અહીંયા તમે જો મિરર મૂકો તો શું થશે આ નેગેટિવ ચાર્જ અહીંયા આવે આ નેગેટિવ અહીંયા આવે આ પોઝિટિવ અહીંયા આવે આ પોઝિટિવ અહીંયા આવે એની સિમેટ્રી સેમ રહેશે એટલે કેવો થશે સિમેટ્રિકલ થશે અને અહીંયા વાત કરો તો આ નેગેટિવ અને અહીંયા પોઝિટિવ એટલે ચેન્જ થયા પછી આ ચેન્જ થાય છે ધેટ્સ વાય ઇટ ઇઝ અ એસિમેટ્રિકલ ઓકે હા હવે આપણે C2 axis of symmetry ની વાત કરીએ તો અહીંયા તમે મધ્યમાં જો અહીંયા C2 axis કલ્પો અને 180 નું તમે રોટેશન આપો તો શું થાય આ જે બે પોઝિટિવ ચાર્જ છે નીચે આવી જશે અને બે નેગેટિવ ચાર્જ તમારા ક્યાં આવશે ઉપર આવશે એટલે એની મોલિક્યુલર સિમેટ્રી ચેન્જ થાય છે ધેટ્સ વાય ઇટ ઇઝ એસિમેટ્રિકલ એના પછી તમે જોશો તો આ સિમેટ્રિકલ આવશે ક્રમશઃ એસિમેટ્રિકલ આવશે અને આ સિમેટ્રિકલ આવશે ઓકે ઇન શોર્ટ એવું પણ કહી શકાય કે જ્યારે ટર્મિનલ લોબ્સ ની આપણે વાત કરતા હોઈએ કે સાઈ1 છે તો આની અંદર ટર્મિનલ લોબ્સ જો તમે દેખો આ ટર્મિનલ કાર્બન આ 1 અને 4 અહીંયા પોઝિટિવ અને પોઝિટિવ ચાર્જ છે બરોબર છે એટલે કે ટર્મિનલ લોબ જ્યારે સેમ હોય ત્યારે એનું મિરર ઇમેજ હંમેશા સિમેટ્રિકલ હોય જ્યારે ટર્મિનલ લોબ્સ એની સાઇન સેમ હોય ત્યારે મિરર ઇમેજ હંમેશા સિમેટ્રિકલ હોય અને જ્યારે ટર્મિનલ લોબની સાઇન સેમ હોય ત્યારે જો તમે C2 axis of symmetry ની વાત કરતા હો તો એ હંમેશા એસિમેટ્રિકલ આવે તમે આ મોલિક્યુલ્સ આ ચારે ચાર સાઈ1 સાઈ2 સાઈ3 સાઈ4 માટે આ વસ્તુ જોઈ લો અહીંયા દેખો તો અહીંયા શું થશે આ ટર્મિનલ લોબ જે પહેલો કાર્બન અને છેલ્લો ચોથો કાર્બન અહીંયા પણ પોઝિટિવ ચાર્જ છે અહીંયા પણ પોઝિટિવ ચાર્જ છે એટલે એની મિરર ઇમેજ અહીંયા સિમેટ્રિકલ આવશે એ જ પ્રમાણે અહીંયા દેખો સાઈ3 માં વાત કરીએ તો અહીંયા ટર્મિનલ લોબ પોઝિટિવ અને પોઝિટિવ છે બરોબર તો એ મિરર માટે કેવો આવશે સિમેટ્રિકલ આવશે એટલે અહીંયા સિમેટ્રિકલ લખ્યું છે અને મેં તમને કીધું એ પ્રમાણે કે જ્યારે ટર્મિનલ લોબ સેમ હોય ત્યારે ટર્મિનલ લોબ્સ જ્યારે તમારા સેમ હોય છે ત્યારે તમે જો તમે C2 axis માટે જ્યારે વાત કરતા હો ત્યારે એ સિમેટ્રિકલ આવશે બરાબર અહીંયા કેવા છે ટર્મિનલ લોબ તમારા સેમ નથી એટલે મિરર માટે એ સિમેટ્રિકલ આવશે અને C2 માટે એ સિમેટ્રિકલ આવશે બરાબર વાઇસ વર્સા તમે આ પ્રમાણે જોઈ શકો છો ઓકે તો અહીંયા આપણે બે મોલિક્યુલ્સ ની ચર્ચા કરી સૌથી પહેલો તમારો મોલિક્યુલ્સ હતો એ એથિલિન મોલિક્યુલ્સ હતો સેકન્ડ મોલિક્યુલ્સ હતો એ તમારો 1,3-butadiene મોલિક્યુલ્સ હતો આના પછીના નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે 1,3,5 હેક્સાટ્રાઇન મોલિક્યુલ્સ લઈશું અને એના પછી એલાઇલ સિસ્ટમ ની આપણે વાત કરીશું
ઓકે, થેન્ક યુ.